ફરિયાદી મહિલાના બદનક્ષી કારક ફોટો વિડીયોઝ ભાવિ સાસુને મોકલી સગાઈ તોડી નખાવાના ગુનાના આરોપીને પકડી પાડતી મેદરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ। સુરત શહેર ખાતે ઓનલાઈનને લગત બનતા ગુના અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર સાહેબશ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર આર.આર. આહિર સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓએ સાયબર ક્રાઇમને લગત ગુના અંગે ત્વરિત અંગત રસ લઈ આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સૂચના અનુસંધાને મેદરપુરા પોલીસ સ્ટેશને પાર્ટ એફઆઈઆર નંબર 2024 BNS કલમ 78(1), 78(2), 356 તથા આઈટી એક્ટ કલમ 67 મુજબના ગુનાના કામે ભોગ બનનાર મહિલાના ફોટા સાથે અન્ય બીભત્સ વિડીયો ક્લિપો મૂકી બદનક્ષી કારક લખાણો લખી ભોગ બનનારની સગાઈ તોડી નાખવાના ઈરાદે સોશિયલ મેસેજિંગ સાઇટ વોટ્સએપ દ્વારા ફરિયાદીના ભાવિ સાસુને મોકલી ફરિયાદીની સગાઈ તોડી નાખવાનો ગુનો કરેલ હોય જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ છે। જે અન્વયે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મેદરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ચૌહાણ સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો નાસફ હતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ વિભાભાઈ નાઓના ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ ધનજીભાઈ નાઓને મળેલ બાતમી આધારે ફરિયાદીના કૌટુંબિક સગાને જ આરોપી તરીકે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।